જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે આપનું ઘરેલું કિચનમાં। આજે આપણે બનાવીશું ચીકુનું જ્યુસ। ચીકુનું જ્યુસ બનાવવા માટે આપણે આ રીતે ચીકુ લીધા છે, પીળા જેવા 500 ગ્રામ જેટલા ચીકુ છે। આપણો આ 1 લીટર દૂધ છે, ગરમ કરીને આપણે ફ્રીજમાં મૂકી દીધેલું છે, એટલે મલાઈવાળું। ખાંડ છે, ખાંડ આપણે 1 વાટકો લીધી છે, જેટલી જરૂર પડે એ પ્રમાણે આપણે નાખવાની છે। તો આપણે આ અમૂલની ચોકલેટ સિરપ લીધી છે। હવે આપણે આ ચીકુને છાલ ઉતારી લેવાનું છે। આ રીતે આપણે બધા ચીકુની છાલ ઉતારી લેવાની। આ રીતે આપણી છાલ ઉતરી ગઈ છે। હવે આપણે આને આ રીતે કટકા કરી નાખવાના। અંદરથી બીયા બધા આ રીતે આપણે કાઢી નાખીશું। આ રીતે આપણે ચીકુને કાપી લીધા બધાય। હવે આપણે આને મિક્સરમાં જારમાં આ રીતે બધાય મિક્સરના જારમાં નાખીને ઘૂમડી લઈએ। આમાં આપણે થોડુંક દૂધ નાખી દેવું, એટલે ફટાફટ ઘૂમડાઈ જાય। ખાંડ આપણે આમાં અંદર નાખી દેવું, અને જેટલું ગળ્યું ખાતા હોય એ પ્રમાણે ખાંડ નાખવાનું। આ રીતે આપણે ઘૂમડી લેવાનું મિક્સર જારમાં। આ રીતે આપણે ચમચી ફેરવીને કાઢી લેવાનું એક વાસણમાં। આ રીતે આપણે નાખી દઈએ। આ રીતે આપણે ચમચી ફેરવી લેવાની એક ગ્લાસમાં। હવે આપણે આમાં ગ્લાસમાં કાઢી લેવાનું। આ રીતે આપણે પહેલાં સિરપ નાખી દઈએ। આ રીતે આપણે સિરપ નાખી દઈએ। આપણે એમાં જ્યુસ ભરી લેવાનું। આપણે એમાં બરફનો ટુકડા મૂકી દઈએ। ઉપરથી આપણે કેડબરી ઉપરથી આ રીતે સિરપ પાછી નાખવી તો નાખી શકાય। તો તૈયાર છે આપણું આ ચીકુનું જ્યુસ। જો આ વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો તમને અમારી ચીકુનું જ્યુસ કેવું લાગ્યું।